નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણે ધોરણ 9નું એકમ કસોટીનું સોલ્યુશન જોવાના છીએ. વિજ્ઞાન વિષયનું રહેવાનું છે, વિજ્ઞાન વિષય ધોરણ 9. તારીખ છે આપણી 12/9/2024ના રોજ, જે ગુરુવારે મિત્રો આ પેપર લેવાનું છે. તારીખ રહેશે 12 સપ્ટેમ્બર. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. અને જો મિત્રો તમારે આની પીડીએફ જોતી હોય, આની પીડીએફ જોતી હોય તો મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. અથવા તો આપણી વોટ્સઅપ ચેનલ છે એને પણ તમે જોઈન કરી શકો. વન એજ્યુકેશન ગુજરાત આપણી વોટ્સઅપ ચેનલનું નામ છે. અને આ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો એમાં પહેલું છે, આપણે જોઈએ તો પહેલો આપણો પ્રશ્નમાં શું છે મિત્રો? કોષ કેન્દ્રમાં તમને પ્રશ્ન હું જણાવી દઉં છે. કોષમાં જે આપણે જોઈએ તો કોષમાં જે કેન્દ્ર આવેલું છે તેને શું કહેવામાં આવે છે? તો એને કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. અહીંથી પ્રશ્ન આપણે કટ થઈ ગયેલો છે, તો હું તમને એ જણાવી દઉં છું. પછી છે, નીચેનામાંથી કયો કોષ પોતાનો આકાર બદલી શકે છે? તો નીચેના પૈકી કયો કોષ છે પોતાનો આકાર બદલી શકે છે? તો અમીબા છે એ પોતાનો આકાર બદલી શકે છે. અમીબા છે એ પોતાનો આકાર બદલી શકે છે. કોષની શોધ કોણે કરી હતી મિત્રો? કોષની શોધ કરી હતી રોબર્ટ હુક દ્વારા કોષની શોધ કરવામાં આવી હતી. એ પણ તમારે જવાબ સારી રીતે કરી લેવાનો રહેશે. કોષની કઈ અંગિકા લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તો કોષની કઈ અંગિકા છે લિપિડના સંશ્લેષણનું કાર્ય કરે છે? તો લીસી અંતઃકોષરસ જાળ છે એ આપણે જોઈએ તો શું કરે છે? જે કોષ છે આપણે જોઈએ તો આ કોષની લિપિડના સંશ્લેષણનું કાર્ય છે એ કોણ? લીસી અંતઃકોષરસ જાળ કરે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, એક ગતિમાન કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે. આ કારનો પ્રવેગ કઈ દિશામાં હશે? તો આ કારનો પ્રવેગ છે વેગની વિરુદ્ધ દિશામાં હશે. કેમ? વેગની વિરુદ્ધ દિશામાં આન્સર રહેશે. વેગની વિરુદ્ધ દિશામાં જવાબ રહેશે. પછી છે, એક પદાર્થની ગતિ માટે વેગ v સમયનો આલેખ દર્શાવ્યો છે. તો તે પદાર્થની ગતિ માટે તમે શું કારણ કાઢશો? તો એમાં આપણો જવાબ છે તે અચળ પ્રવેગી ગતિ કરતો હશે, એમ આપણે એનો જવાબ કહી શકીએ. તો સાહિત્ય મિત્રો આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. પછી 6 નંબરનો ક્વેશ્ચન છે, નીચે દર્શાવેલી કયા પ્રકારની ગતિમાં પદાર્થે કાપેલું અંતર અને તેના સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ શકે? તો એક કાર સુરેખ પથ પર ગતિ કરતી હોય ત્યારે, એક કાર હોય છે જે આવી રીતે રસ્તો હોય, પહેલાં આપણે આ રસ્તો આવી રીતે રસ્તો કરી લઈએ. આ એક રસ્તો છે અહીંયા, એની પર એક કાર ચાલતી હોય, આપણે કાર દોર નાખી. આવી રીતે કાર હોય છે, તે કાર છે આપણે જોઈએ તો ગતિ કરતી હોય છે આવી રીતે. એક કાર સુરેખ પથ પર આવી રીતે ગતિ કરતી હોય તેનું કાપેલું અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા સમાન હોય છે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. તો નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાના છે. તો એમાં પહેલો ક્વેશ્ચન છે, સેલ કઈ ભાષાનો શબ્દ છે, તેનો અર્થ શું થાય છે? તો સેલ છે એ લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? લેટિન ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે નાનો ઓરડો. સેલ એટલે કે નાનો ઓરડો. આપણે આવી રીતે નાના ઓરડા તરીકે કલ્પના કરી શકીએ. આ આપણે 3Dમાં ઓરડો દોરીએ તો આ 3Dનો ઓરડો છે આપણો. તો સેલ એટલે કે નાનો ઓરડો એનો મતલબ થાય છે. કોષ માટે પ્રસરણ કઈ અગત્યની ભૂમિકા ભજવે છે? તો કોષ અને તેના બાહ્ય પર્યાવરણ વચ્ચે વાયુ વિનિમય માટે પ્રસરણ અગત્યની ભૂમિકા ભજવે છે. તો એ આપણો જવાબ રહેશે એમાં. પ્લાઝ્મોસિસ રસ સંકોચન એટલે શું? તો જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આથી કોષના તત્વો સંકોચાઈને કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને પ્લાઝ્મોસિસ અથવા રસ સંકોચન કહે છે. શું ગતિમાન પદાર્થની સરેરાશ ઝડપ અશૂન્ય અથવા સરેરાશ વેગ શૂન્ય હોઈ શકે? ઉદાહરણ આપો. તો હા, વર્તુળમય ગતિ કરતો પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે છે ત્યારે તેની ઝડપ અશૂન્ય અને સરેરાશ વેગ શૂન્ય હોય છે. એક કાર સુરેખ માર્ગ પર એક દિશામાં ગતિ કરી રહી છે. કારની ઝડપ 5 મિનિટે 5 કિલોમીટર/1 જેટલી એક સરખી વધે છે. તો આ કાર માટે ગતિની કઈ ભૌતિક રાશિ અસર હશે? તો પ્રવેગ જવાબ રહેશે. વિભાગ બી છે,
નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. નીચેના વિધાનોના વૈજ્ઞાનિક કારણો આપો. કોષ સજીવનો પાયાનો એકમ છે. તો કોષ છે સજીવનો પાયાનો એકમ છે, એના વિધાન છે, તો કારણ છે શું? તો બધા સજીવ છે એ કોષોના બનેલા હોય છે. કોષને સજીવનો બંધારણ અને ક્રિયાત્મક એકમ કહે છે. દરેક જીવિત કોષમાં કોષની વિવિધ ક્રિયાઓ માટેની બધી જ વ્યવસ્થા અને તે માટે વિવિધ અંગિકાઓ હોય છે. દરેક કોષમાં સજીવના બધા લક્ષણોની અભિવ્યક્તિ માટે જવાબદાર જનીનો હોય છે. એક જ કોષ આખા સજીવનું નિર્માણ કરે છે. કોષ વિભાજન થઈને તેવા જ પ્રકારના કોષ ઉત્પન્ન કરે છે. આથી કોષ સજીવનો પાયાનો એકમ છે. લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતક કોથળી કહે છે. તો લાઇસોઝોમના ખોરાકના ઘટકોના પાચન માટે જવાબદાર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. આ ઉત્સેચકો કોષાંતરીય પાચનનું કાર્ય કરે છે. કોષની જીર્ણતાની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષમાં ચયાપચયમાં ખલેલ પડે છે, ત્યારે લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી બધી જ કોષીય અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે. આથી લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતી કોથળી કહે છે. તો સાહિત્ય મિત્રો તમારા પોઝ કરીને આનો જવાબ જોઈ લેવાનો રહેશે. પછી છે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે, સમજાવવાનું છે. તો સાહિત્ય મિત્રો આનો આન્સર જોઈ લેજો. તો આવી તેનો જવાબ છે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે અને આ એક ટાવર ટોચ પરથી મુક્ત પતન કરતા જુદા જુદા દળ ધરાવતા પદાર્થો એક સાથે પૃથ્વીની સપાટી પર પહોંચે છે. તો મુક્ત પતન કરતો દરેક પદાર્થ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગ 3g જેટલા અચળ એટલે કે 3 ગુરુત્વાકર્ષણ બળ છે એટલું છે આપણે જોયું તો અચળ પ્રવેગથી ગતિ કરતો હોય છે. એટલે કે 3ના આપણે જોઈએ તો 2 સમયગાળા દરમિયાન વેગમાં થતો વધારો એક સરખો હોય છે અને પદાર્થમાં વેગ એટલે આવી રીતે તમારું ઉદાહરણ મુજબ થાય છે. એટલે કે વાક્ય આ છે આપણું સૂત્ર મુજબ થાય છે, તે દળ આધારિત નથી, જે AT = GT તેવી રીતે છે. વિભાગ C છે નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. તો સાહિત્ય મિત્રો જોઈ લો મિત્રો આ પ્રશ્નનો આન્સર. આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયા એક ઉદાહરણ આપી સમજાવો. આશ્રુતિ ક્રિયાનું મહત્વ જણાવો. તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો સાહિત્ય મિત્રો તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો ધીરે ધીરે હું બધા ક્વેશ્ચન સ્કોર કરું છું, સાહિત્યના જવાબ જોઈ લો. ટૂંકી માહિતી આપો. આદિકોષ કેન્દ્રીય કોષ અને પ્રોકેરિયોટિક કોષ છે. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. પછી છે ગતિ એટલે શું? એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તો આ પણ સાહિત્ય જોઈ લેવો. સાહિત્ય પોઝ કરીને વાંચી લેજો. નિયમિત અને અનિયમિત ગતિ સમજાવો. તો આને પણ સાહિત્ય જોઈ લો. પોઝ કરીને આપણે વાંચી લેજો. તો મિત્રો જો તમને પેપર આ સારું લાગે અને મિત્રો ઓરિજિનલ પેપર સોલ્યુશન માટે આપણી ચેનલ અને વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.